નમસ્કાર। આજે મતગણતરીનો દિવસ વિસાવદર અને કડી પેટા ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ છે, એના પછી ઈવીએમ ખુલશે એટલે ખબર પડશે કે વિસાવદર અને કડી બંને કોને પસંદ કર્યા છે, કયા ધારાસભ્ય એમને જોઈએ છે, કોનો ખેલ કેટલો ચાલ્યો। વિસાવદર એ પહેલા દિવસથી ખૂબ ચર્ચામાં અને વિસાવદર પહેલા દિવસથી ચર્ચામાં હોવાનું એકમાત્ર કારણ એ કે ગોપાલ ઇટાલિયાનું નામ સૌથી પહેલા જાહેર થયું। આજે પણ સૌથી વધારે ચર્ચા એ વિસાવદરની એટલે છે કારણ કે વિસાવદરની જનતા જે રીતના વોટ આપે છે, વિસાવદરની જનતા એ હંમેશા એવું સાબિત કરે છે કે અમારે નથી જરૂર સત્તાની, અમને એવા ધારાસભ્ય જોઈએ છે જે અમારા હોય, અમારા ખેડૂતનું સાંભળે, વિસાવદરનું સાંભળે। વિસાવદરની જનતાને હવે પેરિસ જેવા રસ્તા આપવાની વાત કરવામાં આવી છે, વિસાવદરના ખેડૂતોને ખાતર આપવાની વાત કરવામાં આવી છે, પણ જે ધારાસભ્ય બનશે એ ધારાસભ્ય કેટલું પહોંચાડશે મોટો પ્રશ્ન છે। ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલની એ સીધી જંગ। બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ગઈ છે, રૂઝાનો તમને સતત લાઈવમાં બતાવતા રહીશું, આંકડાઓ સાથે વાત કરીશું, કારણો સાથે વાત કરીશું। ઘણા બધા એવા કારણો છે જે કારણો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે છે તો એના શું કારણ છે, કિરીટ પટેલ હારે છે તો એના શું કારણ છે। ગોપાલ ઇટાલિયાને જીતવાનું સૌથી મોટું અને સૌથી પહેલું કારણ કે પ્રચાર માટે ખૂબ વધારે સમય મળ્યો, કારણ કે સૌથી પહેલા નામ જાહેર ગોપાલ ઇટાલિયાએ કરી દીધું હતું કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જીતશે। સત્તા વિરોધી સ્થાનિક મિજાજ ત્યાંનો વધારે છે, એટલે મેં જેમ કહ્યું એમ કે કેશુબાપાની સરકાર હોય કે પછી કોઈ પણ હોય, સત્તા વિરોધી વોટિંગ એટલે કેશુબાપા ત્યાં ઊભા હોય એને પસંદ કરવામાં આવે, એના પછી અલગ અલગ પક્ષોને ત્યાં મોકો આપ્યો છે। એટલે એવું નથી કે કોઈ પક્ષ સાથે વિસાવદર ચાલતું હોય, વિસાવદરે હંમેશા એ નેતાને મોકો આપ્યો છે જે નેતા ત્યાંના છે, જે નેતાએ ખેડૂતનું સાંભળ્યું છે, જે નેતાએ વિસાવદરની વાત કરી છે। ત્યાંનો મિજાજ ખૂબ અલગ છે, વોટિંગની પેટર્નો પણ ખૂબ અલગ છે, લોકલ મુદ્દાઓ ખૂબ ધ્યાનમાં હોય છે। લોકલ મુદ્દા એટલે કે ખેડૂતના જે કૌભાંડની વાત હતી એ મુદ્દો ચર્ચામાં રહ્યો, ખાતરનો મુદ્દો ચર્ચામાં રહ્યો, વિસાવદરના રસ્તાનો મુદ્દો ચર્ચામાં રહ્યો। સ્પષ્ટ રણનીતિ સાથે મેદાનમાં ગોપાલ ઇટાલિયા ઉતર્યા હતા કે મારે ખેડૂતો ટાર્ગેટમાં છે, કેન્દ્રમાં ખેડૂતો છે અને એ ખેડૂતો અને વિસાવદરના આ મુદ્દા છે। કૌભાંડની વાત હોય પછી સ્ટિંગ ઓપરેશન કર્યા, સ્પષ્ટ એકદમ ક્લિયર હતું કે આ રીતના લડવાનું છે। જો જીતે છે ગોપાલ ઇટાલિયા તો આ પણ એક કારણ હોઈ શકે છે। ભાજપના હારવાના પણ ઘણા બધા કારણો છે, એટલે જો કિરીટ પટેલ હારે છે તો એના કારણો શું છે, તો 10 વર્ષ સંગઠનમાં રહી કરેલી કથિત જે તાનાશાહી એની વાત કરી છે, એટલે કે જે રીતના સંગઠનમાં રહીને પણ વિસાવદરનું ધ્યાન નથી આપ્યું। વિસાવદરની જનતા હજુ પણ સવાલ પૂછે છે કે તમે આટલા વર્ષથી હતા તો પછી તમે કેમ ધ્યાન નથી આપ્યું। સત્તા વિરોધી જે મિજાજ છે તો છે, સહકારી કૌભાંડ જે છે એ કૌભાંડ એ બેંકનું કૌભાંડ, અને બેંક ખેડૂતોના નામ પરથી જે પૈસા લીધા અને પછી ખેડૂતોને ત્યાં બહુ જ મોટા કાગળિયા આવ્યા કે તમારે આટલા પૈસા ભરવાના છે, ખેડૂતોના નામે લોનો લેવાઈ અને પછી ખેડૂતોને મરવાના વારા આવ્યા। એ કારણ ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે। ભલે ભારતીય જનતા પાર્ટી એવું કહે કે જૂનું કૌભાંડ હતું, જૂનું હતું તો પણ ઉજાગર કેમ ન કર્યું, જૂનું હતું તો પણ કાર્યવાહી કેમ ન થઈ, એ બહુ જ બધા પ્રશ્ન જનતા સામે જે સવાલો હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં જાય તો જનતાના ઘણા બધા સવાલો હોય છે, એ સવાલોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાયેલી હોવા છતાં પણ એ જવાબો ન આપી શકે, એ એક કારણ પણ છે। હર્ષદ રીબડિયા અને બીજા નેતાઓને જે રીતના ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે, એટલે ભૂપત ભાયાણી જીત્યા, હર્ષદ રીબડિયા જીત્યા, એને લઈ જાય છે, એ કારણ એક છે કે લોકોને એવું છે કે ભારતીય જનતા પાર્ટી દર વખતે અમે જેને પસંદ કરીએ છીએ એને લઈ જાય છે, ને એટલે ભારતીય જનતા પાર્ટી સામે પણ લોકોનો રોષ જોવા મળતો હોય છે। રસ્તાથી લઈને બીજા અનેક પ્રશ્નો છે, જે પ્રશ્નો જો એવું કહે છે કિરીટ પટેલ કે ત્યાંના સ્થાનિક હતા અને આટલા વર્ષોથી પ્રમુખ રહ્યા છે તો ત્યાંના પ્રશ્નો કેમ સોલ્વ ન કર્યા, બહુ જ બધા કારણો, જાતિગત સમીકરણો, ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉતાર્યા, કારણ કે મેજોરિટી ત્યાં પાટીદાર છે। 1.20 લાખ જેટલા લોકો એવા છે કે જે ત્યાં મતદાન પાટીદાર છે, અને એ મતદાન કઈ તરફ ગયું છે, કારણ કે પાટીદાર કરતાં પણ વધારે ખેડૂતો ત્યાં મેજોરિટી, એટલે એ કમ્યુનિટી વધારે જોવામાં આવે કે ખેડૂત છે, ખેડૂતોનું સાંભળે છે તો પછી મત આપીશું। એટલે બહુ જ બધા અઢળક કારણો છે। જ્યારે જીત કે હાર આવશે એટલે જેમ જ બ્રેકિંગ ચાલી જશે કે ગોપાલ ઇટાલિયા હાર્યા કે જીત્યા કે કિરીટ પટેલ હાર્યા કે જીત્યા, એના પછી બહુ જ બધા વિશ્લેષકો આપતા રહીશું, પણ અત્યારે બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। રૂઝાનોમાં કોણ આગળ કોણ પાછળ બતાવતા રહીશું। તમને શું લાગે છે કોણ જીતવાનું છે, કમેન્ટ્સમાં જણાવજો। નમસ્કાર।